ડભોઈ થરવાસા રોડ પર નર્મદા કેનાલ પાસે કચરાના ગંજ, હોસ્પિટલ વેસ્ટ અને એઠવાડથી રોગચાળાની ભીતિ। ડભોઈ થરવાસા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ અત્યારે પ્રદૂષણનો ગઢ બની હોય તેવું ચિત્ર સામે આવ્યું છે। કેનાલની આસપાસ ખાણીપીણીની લારીઓ, એઠવાડ અને ગંભીર રીતે જોખમી એવો હોસ્પિટલ વેસ્ટ બે રોકટોક ફેંકવામાં આવી રહ્યો છે। આ ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે અને સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। કેનાલનું પાણી પ્રદૂષિત થવાનું જોખમ। નર્મદા કેનાલ જે લાખો લોકોની જીવાદોરી સમાન છે તેની બિલકુલ નજીક કચરો ફેંકવામાં આવતા આ પ્રદૂષણ કેનાલના શુદ્ધ પાણીમાં મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। જો આ કચરો પાણીમાં જશે તો પીવાના પાણીની ગુણવત્તા બગડશે અને તેની અસર સીધી લોકોના સ્વાસ્થ્ય પર પડશે। તંત્રની કાર્યવાહી સામે સવાલો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર લરી ગલ્લાનો એઠવાડ થરવાસા ચોકડી પાસે ઊભી રહેતી ખાણીપીણીની લારીઓવાળા તમામ કચરાઓ કેનાલ પાસે ઠાલવે છે। મેડિકલ વેસ્ટનો ખતરો નજીકની હોસ્પિટલો દ્વારા પણ વપરાયેલી સીરીઝ, પાટા અને અન્ય જોખમી કચરો અહીં નાખવામાં આવે છે। નગરપાલિકાની ભૂમિકા। અગાઉ નગરપાલિકા દ્વારા કેટલાક લોકોને દંડ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો દેખાતો ન હતો। શું તંત્ર માત્ર નામની કાર્યવાહી કરીને સંતોષ માની લે છે? જનતાનો સવાલ। જવાબદાર કોણ? દુર્ગંધ અને ગંદકીના કારણે જો વિસ્તારમાં કોઈ ગંભીર બીમારી કે રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી કોની રહેશે? નગરપાલિકા ઘોર નિંદ્રામાંથી જાગીને આવા બેજવાબદાર લારીવાળા અને હોસ્પિટલ વિરુદ્ધ કડક દંડ કે કાયદાના પગલાં ક્યારે લેશે તે જોવાનું રહ્યું। શું તંત્ર લાલિયાવાડી બંધ કરીને નક્કર પગલાં ભરશે કે પછી જનતાના સ્વાસ્થ્ય સાથે આમ જ ચેડા થતા રહેશે?